ઉમરેઠની પેટા ચૂંટણીના પરિણામો સામે આવ્યા। કોંગ્રેસ દ્વારા આક્ષેપો ઈવીએમ ઉપર મૂકવામાં આવ્યા, પણ હવે અંતે ભારતીય જનતા પાર્ટીના જીતેલા ઉમેદવાર હર્ષદ પરમારનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર વિષય શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ રાજકારણ ગરમાયું હતું, એવામાં ઉમરેઠના પરિણામો આજે સામે આવ્યા। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે ભારે મતોની લીડ સાથે જીત્યા। કોંગ્રેસના ઉમેદવાર જે ભૃગુરાજસિંહ ચૌહાણ છે એમના દ્વારા ઈવીએમ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ત્યારે હવે આ સમગ્ર વિષયને લઈને જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર ભાજપે ફરી એક વખત જીતનો ઝંડો લહેરાવ્યો છે। આ વખતે જીત માત્ર જીત નથી, પરંતુ રાજકીય વારસાનું મજબૂત પુનરાવર્તન છે। બાપ કરતા બેટો સવાયો એ કહેવત અહીંયા સાબિત થઈ રહી છે। ગત ચૂંટણીમાં જે ધારાસભ્ય ગોવિંદ પરમાર હતા જેમનું નિધન થયું છે, એમને 26,717 મતોથી જીત મેળવી હતી, જ્યારે આ વખતે તેમના જ પુત્ર હર્ષદ પરમારે 30,700 મતોથી વિજય મેળવીને તેના જ પિતાનો રેકોર્ડ છે તે તોડી નાખ્યો છે। હર્ષદ પરમારે આ જીત પોતાના પિતાને સમર્પિત કરી છે। તો બીજી તરફ કોંગ્રેસના હારેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પરંપરાગત રીતે હારનું ઠીકરું ઈવીએમ ઉપર ફોડ્યું છે। આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક પર ફરી એક વખત રાજકીય રીતે ચર્ચામાં આવી છે। વર્ષ 2022ની ચૂંટણીમાં અહીંયા 66.44% મતદાન નોંધાયું હતું અને ભાજપના જે ઉમેદવાર ગોવિંદ પરમાર છે તે જીત્યા હતા, પરંતુ માર્ચ 2026માં કંઈક દ્રશ્ય અલગ જોવા મળ્યા હતા, કારણ કે આ વખતની પેટા ચૂંટણીમાં કુલ મતદાન 59.4% થયું હતું અને ક્યાંક ને ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીના જે હર્ષદ પરમાર છે તે 30,700ના મતોથી લીડ કરીને ક્યાંક જીત્યા છે અને અત્યારે હાલ ત્યાં લોકમુખી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હર્ષદ પરમારે રાજકીય વારસો છે તે હવે સંભાળી લીધો છે। વધુમાં આ વિષયને લઈને હર્ષદ પરમારે શું કહ્યું તે સાંભળીએ। આજે જે ભારતીય જનતા પાર્ટીએ મારી પર જે ભરોસો જે મૂકેલો અને મને જે ટિકિટ આપેલી, એટલે આજે મારી જીત થઈ છે। પણ આ જીત મારી નથી, પણ ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનો આગેવાનો વડીલો, આ અમારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદારોની જીત છે અને આ જીતને હું મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સમર્પિત કરું છું। અને વધુમાં કે અમારું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન જે છે આણંદ જિલ્લાનું, અને મારા વડીલ, મારા બાપ, જેને હું પિતા સમાન માનું છું, એવા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એવા સંજયભાઈ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને અમારા આગેવાન એવા અમારા અહીંના ચૂંટણી ઇન્ચાર્જ એવા પ્રદીપસિંહ જાડેજા બાપુ, આ સૌનો જેટલાએ પણ મને મદદ કરી છે, જેટલાએ પણ ભારતીય જનતા પાર્ટીને આ કેસ પહેરીને ખભે ખભો મિલાવીને જ્યાં મદદ કરી છે, એ બદલ હું સૌનો પહેલા તો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારનો ભવ્ય વિજય થયો છે। ખરેખર જોઈએ તો આ પેટા ચૂંટણીમાં ખૂબ સારા મતોથી લગભગ 30,000 મતથી ભવ્ય વિજય થયો છે। આપણા પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહની જે વ્યૂહરચના હતી, ગામડાઓનો પ્રવાસ હતો, એક નવો જે જુસ્સો આપ્યો છે એમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, અને બધો જ શ્રેય આપીશ તો મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે યોજનાઓ છે તે ઘરે ઘરે સુધી પહોંચી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ ફક્ત ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા નહીં જતા, 5 વર્ષ કામ કરે છે, એનું આ પરિણામ છે। અને આદરણીય જે ગોવિંદભાઈ પરમારજીનો સ્વર્ગવાસ થયો છે, એમની જે વિકાસના કામો હતા એના કામોને લીધે પણ જે એક મતદાતાઓએ મન બનાવી લીધેલું હતું, ગમનને મત આપવાનું, એનું આ પરિણામ છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા સંજયભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ, બધા જ વિધાનસભાના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સંગઠન અને સરકાર સાથે કામ કરે, એનું પરિણામ પણ આપણે સૌ જોઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં પણ જ્યારે કમળ ખીલ્યું છે ત્યારે આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।
જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં પરિણામ સામે આવ્યું હતું, એવી જ રીતે હવે ક્યાંક ને ક્યાંક ઉમરેઠની જનતાએ પણ ફરી એક વખત ભાજપના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે હર્ષદ પરમાર છે તે જીતી ગયા છે અને કોંગ્રેસના નેતા દ્વારા સીધા જ આક્ષેપો અત્યારે હાલ ઈવીએમ ઉપર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા ઘણી બધી વખત ત્યાં પ્રચાર પ્રસાર કરતી સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ વખતે અહીંયા જીતીને કોંગ્રેસ એક નવો જ પાયો નાખશે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમ અહીંયા પણ ક્યાંક ને ક્યાંક ઉમરેઠની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે અને કોંગ્રેસ છે એની કારમી હાર થઈ છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.